કે કદાચ કોકના મારીને ગામમાં લટકાઈ દીધો હોય એવો જોઈએ છે આદિવાસી. બરોબર. હગાઈ થઈ ચા શેડા ચા ચોડાડવા સાહેબ મને ખબર છે. એ દર દુનિયાની શીખોતર માતા કે કરવું પડશે. બરોબર. ના ના તમે તો ભુવાલા થાક્યા છો તો ચોક્કીઓ પે ખીલા મરાવાના હતા ને મરાઈ દીધા છે. બરોબર. એટલે કાલે અમને એવું કે છે ઓળખશો નહીં તો સુધી તો આશીર્વાદ દેવે નહીં આવે. પણ આમાં કહું એટલું કરો પેલા એ કરો નહીં તો એ પાવર હજુ એમનો પડ્યો છે ચા પાવ બીજું ભેગું થઈ છે. આના ભાવ ભેગું નહીં થતું એ તો દેખાય છે ને. સમજ્યા? એટલે એ તો ખીલા તમને દેખાય તો આપણે ચોકી કરી પણ એ ચોકી નહીં કરીએ તો તમે શું કર્યું છે એ તો અમે દેવ જ માણીએ છીએ. ખીલા મરા દાડા ના વરે. સમજ્યા? એટલે શાંતિથી બેહો કહું એ કરો પછી ટાઈમ આલું પછી હગા થઈ જઈ છે. અને ટાઈમ તો અત્યારે દાલ તો 2 મહિના 11 દાડામાં હગે કરી નાખી 12મો દાડો નહીં થવા દો. એ મનોના કોઈ દાડો મળતી નથી. ભાવના દુનિયામાં કોઈ દાડો ભેડી થતી નથી. એ તો વતરા ચિત્રાનો તાપ વેઠો હોય. ખરાબ બપોરે ગાયો ચારી હોય. કેવાય છે બોક્સર બાઈક ઉપર બાધાયો કરી હોય ને ખબર હોય. એ શેવારી ગાડીઓ તો તારાઈ પણ કારદાર ગરમીમાં 42 ભાલમાં ને કરવું હોય. બોક્સર જેવું બાઈક હોય. કેવાય છે એવા બાઈક ઉપર ભુવા પડી કરી હોય. હેડવા કોઈ માર્ગ ના આલા તેદન બજારમાં ને કરવાની જીગર રાખી હોય. એના ભાગ લે આવો દીરો ભુવા પડી તો બધાઈ કરવી છે પણ માતાઓ કોઈનો રખવી નહીં. આવી ગાડી તો બધાઈ દબાવી છે પણ મારા બેટા ગહારા કોઈને વેઠવા નહીં. સાહેબ ગહારો વેઠવા શીખી જાવ તો રાજ ગાદી તકિયો ના આલું તો કમશે ડાયમંડ ને વાટા નથી વગાડ. આખી સભાની જે આખી પંચની જે હોય દરેકની જે હોય આખી સભાની જે બતા આપી દો બાપા તને આપી દો. આપી દો બાપા. હા બાપા ચાલુ કરો. ઓકે સર. અહીં કઈ ઘૂઘરા મારવા પેલા અમને એમની રીતે હેડવા દો ને ઘડી. હવે એમને ઘેર જવું છે. અમારા મેહુલના છે ઘેરે પાડવા દો. કઈ ઘૂઘરા મારશે મેહુલ સારી છે. અને પ્રભાતની વિરામની રાજા કરણનો સુમાર બન્યો. આવજે આવજે મારું ચરમટ્યોની હોના પેલીનું એલો નાવો. મારા ભાગની રાતના ભગવાન આવો રે.
આવો ને મારો મીનો ધૂણો આવો મારા જોઈલી વીરાના કાળું ભાઈ નારણ આવો સેવકો હબરો મેહુલ ભાઈ કઈક જગ્યાએ ગેસના બાટલા ખૂટી ગયા સભા વાળો કઈક જગ્યાએ પેટ્રોલ ડીઝલ ખૂટવાની ફાયો ઉડી જઈએ બધું ખૂટશે દુનિયામાં પણ આપણી ચહેરના આશી કોઈ દાડો ખૂટ્યા નહીં ન ખૂટવાના નહીં કારી રાતે મને યાદ કરો પ્રભાતે જમણે હરાવો ના મારું તો સરમટ્યોની કાવેર નથી પાવડિયા બોલો બધા બેઠા છો કોઈને ઉજાગરો નહીં કર્યો મારા દેવના નામની જાગરણ કરી છે એટલે ઘેર જઈને એવું ના બોલતા કે રાતે હાથર જતા કાલે ઉજાગરો છે આવ્યો પણ એવું બોલજો કે કદાચ ચેહરના નોબાની જાગરણ કરીને આવ્યા છીએ હા તમારા એ શબ્દ પડશે ને તમારા નેવેથી કદાચ દુઃખ ભૂખના દાડા નાટાવ મારું ટાઈગરનો ધૂણવો ન કમો છે ભાઈ ઉજાગરામાં જાગરણમાં બહુ ફેર છે ભાઈ આ બહેનો દીકરીઓ સમય આવે 5 દાડા 7 દાડા 9 દાડાનું જે કંઈ વ્રત કરે ને તે દાડી એવું નહીં કહેતા કે અમે ઉજાગરો કરવાના એના નામની જાગરણ બોલે છે એટલે એ જાગરણ બોલે છે એટલે ભગવાન છે ને એ જમા કરે છે નકર જગત આખી જાગત છે રાતે ભાઈ પણ જાગર છે એ ઉજાગરા છે ને જાગરણ છે એ ભગવાનના ઘેર લખાય એ વાતો છે તમારા માટે દરેકના માટે આજની મારી જાગરણ કદાચ મજરે ના લાવ મારું ટાઈગરનો ધૂણવો નકમો છે સભાની જે થશે પંચની જે થશે આનંદ થઈ જશે જે કંઈ ભાવના લઈને આવ્યા છો એ બધી પૂરી કરી દઈશ ભગવાન આવશે તમારી મારી બોનાની લાજ રાખશે પણ આ બધું ક્યારે બને ભાઈ ક્યાં તો સભા છે દેવ ડાયરો છે કાલનો દાડો ઉગશે 2 મહિના 11 દાડા કીધા છે એમાં બીજું નહીં બનવા દઉં મારો આશીર્વાદ બરો હા બતો ભીતરનો રાખો તો એ તો 2 માણસને લઈને રવિવારે આવજો દાડો તમારી આશા મારો શિવજી પૂરી કરી દેશે ભગવાન જે કરશે ભાઈ આનંદ કરો મજા કરો શિવ પરમાત્મા જે કરશે ભાઈ કહું ભાઈ આ ભાઈ કયા ગામના છો
ભાઈ કચ્છમાં તારે કનેક્શન હું આ તો પૂછું પ્રભુ જે કરી દેશે ભાઈ. એક મોબાઈલમાં એક તારા પત્નીનો વિડીયો છે. એ જે વિડીયો છે એ દુઃખનો છે કે આ તો કળિયુગ છે બીજું વિચારે. આ કળિયુગ છે ને એમાં લાવ્યું છે એટલે બીજું વિચારે. પણ આ જે દુઃખ છે એ બધી આખી વસ્તુ અલગ છે. આ દીકરીએ તારા ઘેર જે દિવસે મોડિયો છોડ્યો રબારી ભાષા ચાલ્યા તે દાડથી આજ તારીખ સુધી હક ના આવ્યું. પ્રભુ તારી જે કરી દે છે ભાઈ. હું તો બધાને એવું કહું છું કદાચ 25 રૂપિયા દેવું કરજો. શાસ્ત્ર એવું બોલે છે અને દુનિયા એવું બોલે છે કે પત્ની એટલે અડધા અંગની ભાગીદાર કહેવાય. તો એના માટે તીએ 20 વીઘા જમીન વેચી ખાધી હોય તો મને કહે તો હું પરોળીએ ટાઈગર માતા ધૂણું છું વખો મટાડી દઈશ. ભાષા સમજાય છે? 20 વીઘા વેચાઈ જાય. પણ પેલું જે ખાટલામાં જે વિડીયો લઈને આવ્યો છું એ નથી મટ્યું. આનું નામ દેવ વખા કહેવાય. બાકી કરમની પીડા હોત તો વિજ્ઞાન આજે ચોય ટેકનોલોજી છે. નહીં દોયડું નહીં કઈ કનેક્શન તોય પરદેશમાં બેઠા બેઠા એ વિડીયો કોલમાં આપણી જોડે બેઠા હોય વાતો નહીં થતી. આ વિજ્ઞાન છે. તો 20 વીઘા જમીન જતા રહેતા જો એ દીકરી તમારા ઘેરથી મારા માટે તો દીકરી છે. પણ ઊંઘી જા ઘેર જઈને કદાચ તું રબારીની માતાએ આવ્યો છું ને હું ટાઈગર માતા છું રબારીની. હું આ સાથળ ગામનો એક અભિમાન છું કોળા. એટલે આજે ગમે તે મારા હાથર ગામનો પાછળનો છોકરો દુનિયામાં જઈને ઊભું રહે એટલે કયા ગામના છો તો કે ધોળકા તાલુકામાં સાથળ ગામના તો કે ટાઈગર ગામ ટાઈગર માતાવાળું એ રમે પૂરું કર્યું છે. ને તારા માટે ટાઈગર જેવું ના બનાવું મારું ધૂણવું નકોમું છે. કે અંબાલાલની આગાહી ખોટી પડશે. મારી ચિહર બોલાય એમાં કોઈ દાડો બીજો નહીં બનાય. તમને લેતો આવડ તમને હાલતો આવડ. આવજે આવજે મારો ડાપણનો એ ડાબલો આવો. તમારી આજુબાજુના ગામમાં હોય કે ગમે ત્યાં ગામમાં હોય કોઈ નાગવાળાએ કોઈ ખેલ કર્યો એવું ખબર ખરી? ખેલમાં નહીં સમજાતું? હા, એવું ના ચાલે. એ ખેલ ના કહેવાય. પણ હું તો એવા ખેલ કહું છું કે કોકના નાગ દાગદા પસંદ થયા હોય એવું કોઈ પણ નાથ હોય. તમારી આજુબાજુના ગામડામાં તપાસ કરો, તમારા ગામમાં તપાસ કરો. મને નહીં ખબર યાર. એટલે ભગવાન આવશે. હવે તારાય પેઢીના નાગના કનેક્શન હું એમ કહું છું. હા બસ મારે એ કનેક્શન જોઈએ છે. એ નાગની જોડે ખેલ પડ્યા છે. જે પડ્યા હોય મને ખબર નહીં દુઃખના પડ્યા છે. નાગ કોઈ ખેલ ના કરે પણ તમે ભાઈ હું એ તો બોલું આનું નામ ખેલ કહેવાય. આનું નામ જ ખેલ કહેવાય. એ વિડીયો જે છે ને એ દરદ આજે મટી જશે. આજે જ મટી જશે. જો 7 વર્ષે હેણતા થતા હોય તો ગોળા પેલું તો દરદ છે એ તરત મટી જાય. પણ તમે મારા એ વેણાના લાયક બની ગયો. મજૂરી તો કરી જ દઈશ. પ્રભુ જે કરશે. સભાની જે પંચની જે કારો ભાઈ આ 10ની નોટ એમ ના દો. આ 10,000 રૂપિયા વારીને ઘેરથી એ દીકરી ઉપરથી વારીને મૂકી દે. 11 દાડા બને અને એ દીકરી એવું કહે કે હવે મારે હાથર આવવું છે અને 3જા મંગળવારે મારા મઢમાં બેહાડવું તો હંગાત એક વડીલ માણસ લેતો આવજે. ઘર તારું જે કંઈ છે મને ખબર નહીં પડતી પણ ચારેય ખૂણા નરી વેરા મારી દી છે. દશા આંટો મારી દીશે. એટલે આ દશા
ને ઓળખીને દુઃખની આ દાહ એ દીકરી પરથી વરી જશે ને હખની વેરા નાલું મારું વેણશે તો બધું ક્યાં છે હમણાં કોઈ એ ખાલી આના ઉપરથી વારીને મૂકી દે ને યાર આમાં હું કોઈને પૂછવાનું. અને ત્રીજો મંગળવાર આવે ને તમારી વેરા બદલાઈ જાય એ દીકરી એવું કે મારે હાથર જવું છે તો લેતો આવજે. તું તાર આજે હું આ લાવ્યું છે ને બોલું છું 2000 ભાડું લેતો હોય તો 5000 ભાડું કરી દેજે. હું કમશી જાયમોલની માતા મારા ટેબલ ઉપરથી હાલ દઈશ. એ તો ગાય છે મારા કિશન કે ગહારા વેઠે ને એ બધું વેઠે એટલે ગહારા એવાય વેઠવા પડે છે. અને એવું તો જયા પ્રોગ્રામમાં એમને જોઈ લીધું છે. હા એટલે આવાય ગહારા વેઠવા પડે છે. ચોક એવું લાગે 5000 લઈ લેવા પડે છે. એવું નહીં સૌ કારીક નહીં લેતા. ચોક આલવાય પડે ચોક લેવાય પડે ભાઈ. પણ કદાચ 2000 લેતો હોય 5000નું સાધન બનાવી દેજે પણ એ વેરા નહીં આવે. મારા 10 રૂપિયા નહીં મારા રોમની તાકાત શકવાળા કદાચ હક ના દઉં મારું ટાઈગરનું ધૂણવું નકમું છે. જાઓ મોજ કરો લેર કરો. બોલો ભાઈ શું કહેવું છે શેનું કયા ગામના છો? હાજરીવાળા વધારે તારા 90% આવે છે. આખું પાછું 66% હલકું કરી આલો. એટલે પણ તો અહીં એવી કોઈ ચોપ નહીં કિશનભાઈ કે અહીં કોઈ એવા 80ના મંત્ર નહીં કે આ પડીકું આપીએ લઈ જાઉં તો હવર ચાર્જિંગ થઈ જશે. કમશી જાયમોલે 40 વર્ષ તપસ્યા કરીશ. આ પેઢીએ 5 વર્ષથી ખવરાય 5 પેઢીથી ચાલ્યું. ઉછી ઉધાર કરીને અડધી રાતે 2 વાગે મહેમાન હાચવેલા છે. તાણા બધા ગાજા વાજા વાગતા અહીંયા છે ને વાગતા રહેવાના છે ભાઈ. પ્રભુ જે કરશે. હવે પાણીના વ્યાકરણનું તારે કનેક્શન હું અને તો 1.5 વીઘો જમીન કોની બોલ ભાઈ હેન્ડ ફટાફટ. હા એક ભાઈની છે તે દાટી દીધો તો કોઈ કે ખાલી ઓપન રાખ્યો તો મરી જતો ઓપન હતો જ્યાંથી જશે. આપણે આ લાઈવ બહુ ઓપન નહીં કરવું યાર. હરેશભાઈ મફતભાઈ દિલુભાઈ રણુભાઈ તમારું કોઈ દાડો બેઠેલું નહીં જાય. મારા પરિવારને કદાચ ગહારા વેઠ્યાનું પરમણ નહીં જાય મારું ધૂણેલું નહીં જાય. અને કદાચ મારા સેવકોને કદાચ મારા સમાજને મારા ગામના કદાચ બેઠેલાનું પરમણ નહીં જાય. સભાની જે પંચની જે પાવર અને પવન પાવર અને પવન પાવર જુદો આવે પવન દેવનો આવે જુદો આવે. આ બેનો વિસ્ફોટ થાય છે. તમે હગા 3 ભાઈ છો. મારે 3 ભાઈની જરૂર છે ભાઈ. મારે 3 ભાઈની છે. એટલે આ પાવર અને પવન આ બેનો વિસ્ફોટ ચાલે છે. આ 3 વચ્ચે ચમ ચાલે છે કે આ બાજુ 27 ફૂટે ખાટી આંબલી બથમાં નામ આવી એવી હતી તોથી પાવર ઉતરે છે. પવન છે આ બાજુ નમતી વખડી હતી તો જઈને હમાઈ જાય છે. સમજાય છે પાછા આ વેરા આ સમય આ ચોકડી ઉતારી ગયા ભાઈ. શાંતિ રાખો ને પ્રભુ. આમ કરે અહીં કશું નહીં. મારી જરૂર હતી બોલાયા તમને સામે અહીં હાથ તો બધાને થઈ જશે. ભીતરનો ભરવો લઈને ઊભા હતા તાણ બોલાયા છે ને સામે એને કા બધા બેઠેલા જ હતા ને ભાઈ. કહું એ કરીશ ભાઈ. તો પંચધાતુમાં મૂર્તિ બનાવી છે કે લાકડામાં બનાવી છે શેના બનાવી છે? મૂર્તિ હતી એ ચોંચી ના બને કોઈ દાડો. ઘડિયાની વાત જ નહીં કરવાની. એ મરી જાય એમને પુરાવા ચાહી લાવવાના. પુરાવા ચાહી લાવવાના. હું તને કહું છું જેની બનાવી હોય એની મને કે લાકડાની કાં તો પંચધાતુની. ના મળે તો રોમ દરબારની હોધી કાઢ ને ના જડે તો ધૂણવાનું બંધ કરી દે. હું તો ચેલેન્જ ઉપર ધૂણું છું. પછી એમ સત્ય હોય જ તે કોળા. અમે તો ટાઈગર મતાયો છીએ. કાન પટ્ટી જળાવ હોય તો મારા ચહેરનો ડાબા હાથનો ખેલ છે યાર. આમ નહીં તો આમ નહીં તો ના લાવી હું શેડે તો લાવી જ દઉં યાર. પણ ગપ્પા હેડતા નહીં. સત્ય જ હેડવાનું છે. થશે ને કહું એ કરીશ ને. એક લીલું નારિયેલ તરોપો જે આવે ને એ લાવી દેજે ને હવા 100 ગ્રામ કાળા રટ લઈ લેજે. તારી જગ્યાની ધૂળ લેજે. આ 3 વસ્તુ ભેગી કરીને કાળા કાપડમાં બાંધી તારી જોડે 3 જગ્યા છે. તારી જોડે આ 3 જગ્યાએ થોડી થોડી ધૂળ લઈને 3 જગ્યાએ નારિયેલ વાર લેજે. પછી એવું ના વિચારતો કે હું ધૂણું છું એ જતું રહેશે. તારા ઉપરથી 7 વખત વારી
અને ઘરની પાસે કૂવો પૂરાઈ ગયો ત્યાં 3 ફૂટ બાકી છે ખાલી પૂરાવા એમાં જઈને નાખી આવજે. પછી કદાચ ટાવર તો આના ઊભું કરી દઉં ને તો મારું ટાઈગરનું ધૂણવું નકમું છે. જા મજા પછી આય પાછો. હવે એ બધું તમારે સમજી લેવાનું છે. એટલી બધામાં ખવડાવવાની ભૂવા. લીલું નારિયેલ 3 જગ્યાની જોડના હવા 100 ગ્રામ કાળા અડદ ભાઈ. મગજ શક્તિ રાખો યાર. બોલો ભાઈ બીજા કોઈને હેડો. હા ભાઈ ના આવે કોકના ચેક ના વટાયા હોય ના આવે કોક. તે આયા છે કે નહીં આયા? હમણાં તો મને ખબર હતી કે તમે આવું કહેવાનું એટલે ના વટાયા હોય ના હાલે કોક. કોણ છે ભાઈ આ તમારી હિંમત છે? શું નામ છે ભાઈ? તારી પેઢીમાં બાવો બની ગયો તો એ કોચા ગયો. હા હા મેલડીઓ ચોપડીઓ હોતે અમુક જગ્યાએ નામી લાવો યાર. હું તો રવિન ધૂણું કે કમશી જાયમોલનો ધૂણું મારા પાવરમાં કોઈ દાડો આઘું પાછું નહીં થાય. કારણ કે યારાને ચડાવીને કદાચ કોહિનૂર બનાવીને કદાચ પાછળ પાણી પાયેલા છે યાર. કદાચ કમશી જાયમોલનો દેહ નહીં હોય તો આ માહોલ કોઈ દાડો નહીં વિરાય. આ મારા પરોડિયાનો આશીર્વાદ મેહુલભાઈ હિતેશભાઈ આ છે એનાથી હવાયું કદાચ રવિના ખોરિયાના બનાવત મારું કમશી જાયમોલની તપસ્યાની માતાનું વેણ. આ બાવો રિહાઈને જતો રહ્યો તાર ઘેરથી એક દાડો. એટલે આમ કરીને નોખીને ગયો છે તે દાડથી હક જતું રહ્યું છે. આવું મારું ટાઈગરનું ધૂણવું છે. એટલે એવું આ પાછું લઈને હવે કોઈક પધરાવનાર મળે તો બાકી કશું છે નહીં. સમજાય છે ને પાછા? એટલે લેડી જ બોલું છું. લાઈવ ચાલે છે. બહુ વિચારીને બોલવું પડે. દુશ્મનો આમ એક પોઈન્ટ નોંધે છે. એટલે 3 લેડી જે અમુક વસ્તુ નથી થાય એવી તોય કરી. પાછા સમજાય છે? સાચું? એટલે હું કવિએ કર કોકના કરા પડે કોકની પછી જ પડે. આનું આખું મકાન પડ્યું. પાછા સમજાય છે ને એને 4 દિવાલ આવે અને 4 બેસી ગયું. પણ એ બેહવાના કંઈક કારણો હશે. કોઈક માતા નડવા આવી છે. 3 લાખ રૂપિયામાં હમત કર્યો કે છૂટું કર્યું? પણ જાણ્યું તો હોય ને. સાચું છે? હા તો બરોબર. હવે એક કામ કરજે 30 ને 31 રૂપિયા ઘેર જઈને હાચવીને મૂકી દે. અને 3 જ મંગળવારે તારા ઘરમાં પાવરફુલ દેખાય જ મને ભેગો થઈ જાય. મારો આશીર્વાદ જાઓ. બોલો ભાઈ કયા ગામના છો? કયા ગામના છો? બોલો શું કહેવું છે? હા પાટે સડ્યું કે નહીં સડ્યું? અઠવાડિયાએ પાછું બ્રેક વાગી. બરાબર. કોઈ હરિજન સમાજના બાંધકામમાં કે જમીનમાં ચાહે ઊભા રાખેલા છે ભાગીદારમાં કે ધંધાથી? કોઈ પણ પ્રસંગ કોઈ પણ કાર્ય કર્યું હોય તો કોમન કોઈ પણ વાતે એમ. જે કરાયું હોય એ પણ મારે હરિજન શબ્દ જોઈએ છે. કોઈ કશું કર્યું હવે બધી શાંતિથી છે. મેં શું કીધું તું તમે? મેં શું કીધું તું? હા પણ એ બંધ થઈ ગયું ને હવે રોવાનું. તમારી જિંદગીમાં પહેલી વખત આ અનુભવ છે. પ્રભુનો આશીર્વાદ છે. માયનું કેવું એવું છે દુનિયામાં કળિયુગમાં રોમ જોયા નહીં કોઈએ. પણ ચેહર જેવી માતા મળી હોય તો એ કળિયુગના રોમ આવો ને.
નહીં વાગે તો ચાલશે તમ તાર તમે આવી જાઓ કિશનભાઈ પ્રભુ જે કરશે. મેં જે બે વેણ દેવના કીધા છે ને એ સાચવી રાખો. હું તમારી મર્યાદામાં બોલું છું તો મને ખબર નહીં હોય કે મેં ચયા વેણ કીધા છે. આ બધું લાઈવ ચાલે છે. તમારા આ ભુવાના દુશ્મન નોંધ કરતા હોય સમજો જરા. હોય દૂધથી મતલબ રાખો ને યાર. તમે બોલો છો હું નહીં. આ દીકરી બોલે છે પગના તળિયા ગહાઈ જ્યાં પણ રિઝલ્ટ મને અહીં દેખાયું. બસ તો એ વ્યાણને ઓળખી લ્યો. તમારા માટે કદાચ મજૂરી મારા જોમ જોડે થી કરીને તમારી જેના લખાવું તો મારું વ્યાણ છે. જાઓ ઊંઘી જાઓ હોડતાણીને બરોબર ત્રીજો મંગળવાર આવે ને ત્યારે શેડે હાથમાં ઠરી જાય એવું બનાવી દઉં અને ચોક ખૂણે ખચકે થોડુંક તમારું ચોક પડી રહ્યું છે ને એ લઈને આવું ને એટલે કોઈક દેવનો વ્યવહાર આલો. મારો આશીર્વાદ. હવે રોવાનું તો જીવનમાં પાછું નહીં આવવા દઉં. મારા ચેહરનો આશીર્વાદ, મારો ટાઈગરનો આશીર્વાદ મટી જીવન. અત્યારે જ ત્યાં મંદિરે જઈને હાથ જોડીને ઘેર જતું રહેવાનું. અને કદાચ મંદિરે ના જવું હોય તો અમે પછેડી બાંધી છે પેન એ જઈને એવું કહી દેજો કે તું જ માતા કદાચ મન નડતી હોય ને તો આ મટાડી દે. એટલે ના મટાડી દઉં તો મારું એ ટેકરીએ બેહવું ન ખમું છે. આ મારો આશીર્વાદ છે. બોલો મજા સભાની જે બોલો ભાઈ હેડો આ દરબાર બોલો હવે શું કેવું છે. હલો આ ઇફેક્ટ બનાવો ભાઈ. હલો અરે ભાઈ આ મશીન બનાવો કલ્પેશભાઈ. હલો અરે ભાઈ પેન ને કાગળ છે કોઈની જોડે? અમુક વસ્તુ આ લાવ્યું છે ને એટલે બીવું પડે છે. અમે 3 વાંકડા પાડ્યા છે વાંચી લ્યો. સાચું? આ કોમ આ મેં લખીને આલ્યું છે કાગળમાં કારણ કે આ લાવ્યું છે. ભુવાના તમારા દુશ્મનો જાગે છે એવું મારા ચેહરના રોમ કહે છે. કાલ કદાચ તમારી વાતે ને મારા ચેહરની વાતે કદાચ બજારમાં રમતું થઈ જાય મને ટાઈગરને પોહાતું નહીં. એક ગામની દીકરી કદાચ તારી પેઢીએ કદાચ એક દાડો મારી નાખી છે ને હું એની માતા વર્ગી પડી છું. અને એક ગામના જોપે ખ્યાગારજી નામનો ગેટ બનાવેલો છે. હા કદાચ હું ટાઈગર માતા છું. પરવડિયાના લેખ ના લખું જ મારું ગોકા ચેહરનું ધૂણવું ન કમું છે. સમજાય છે ને પાછા એ આ વખો મટી ગયો. હિતેશભાઈ મને 500 નોટ આલો અને તમે કાઢતા હોય ને એની અંદર કદાચ એક એકડો આવે ને કાં તો એક મીંડું આવે તો એવી જોઈએ છીએ. પણ તમારે જોઈને નહીં આલવાની. એ જોવાનું છે. હા તો કાંઈ એક આવે ને કાં મીંડું આવે. હવે આજે જીરો છો ને હીરો ના બનાવી તો મારું ચેહરનું વેણ છે. બરાબર? એકના મીંડું કીધું હોય તો એને 10 બોલવા પડે. કાં એક બોલીએ છીએ ને કાં તો જીરો બોલીએ છીએ. આ જીરોમથી આજની તારીખમાં હીરો બની જાઓ એવું મારા ચેહરના રોમ મજૂરી કરે. અને સભા તમારી મારી બેઠેલાના ભગવાન મારી લાજ રાખે. આ 500 રૂપિયા ઘેર જઈને આખા પરિવાર ઉપરથી ઉતારીને મૂકી દો. આ જગતની અંદર હું જોગી ભોગીનો નાગ છું. પાવર દુનિયામાં હરખો જ છે મારા નાગનો. પણ તમારે જે નાગ બેઠો છે ડેરી ફાંહાઈ ગયેલી છે. તો તમે કરાવી મને ખબર નહીં પણ ફાંહાઈ જીતી. હા તો કદાચ વ્યાણ મારું એવું ના જતું રહેવું જોઈએ હરેશભાઈ. આ વેરા લખાઈ જશે, આ સમય લખાઈ જશે. આજની જેના લખી નાખું મારું વેણ છે. ભાઈ અહીંયા ઉભા રહો. આ ભાઈની જ્યાં લખાય છે તમે ક્યાં આવો છો એવી મને ખબર પડવી જોઈએ. આમનું દરજ મટતું હોય આ સભાનું કદાચ મને કોઈ પૂછવા રહે કે ના રહે પણ દરેકના નેવે કદાચ જે થઈ જતી હોય તો તમારે એવી રીતે પૂછવા આવું છે કદાચ કેન્સરની આયુર્વેદિક દવા ચાલે છે ચાલુ રાખવું કે ના રાખવું. તો આ સત્ય સાચું તો તમારો જે આ રોગ છે એ ના મટાડી દઉં તોય મારું વેણ
છે તારોય રોગ ના મટાડી દઉં તોય મારો આયુર્વેદે કંઈ નહીં કરવાની વિલાયતી નહીં કરવાની કદાચ મારા ઘોઘા ચહેરના બાવડે બરે છે બાકી હું દવા ને દુવા બે વસ્તુ કહું છું પણ હું 3 જ મંગળવાર થાય અને તમને હમણાં 52 દાડાનો ટાઈમ આલ્યો કેટલા કીધા હા એ અને તો સુધી કશું ના રહે એટલે મને ભેગા થાવ હા આ એના માટે આવતા હતા રજા લેવા આયુર્વેદિક કરીએ કે ના કરીએ નહીં કશું કરવું રોમ કરશે તો બધે એની જે છે એ જુદી છે બોય અને એના ભરું હે મૂકી દો બજારમાં કદાચ તમારા કદાચ આ 500માં 0માંથી હીરો બે ભાઈને ના બનાવી દો મારું ટાઈગરનો વ્યવસાય ખોલાવો જાઓ જે સભાની છે પંચની છે કદાચ આ 3 વાકડાના લેખ હશે મારી જોડે હું કારણ વગર સસ્પેન્ડ નહીં રાખતી હા અને આ સસ્પેન્ડમાં તમારી જે લખાઈ જશે એવું ના બનાવી દો મારું વ્યવસાય પ્રભુ જે કરશે આનંદ કરો મોજ કરો બોલો ભાઈ હવે હેણો બીજા ભાઈ તમે આવી જાઓ જઈ જાઓ ક્યાં તમારા પપ્પા આવ્યા હતા જતા રહ્યા મેં તમને કીધું તો એ બધું યાદ છે સત્ય છે સાચું છે સાચું છે ને હા બસ મેં તમને કદાચ એમ કીધું છે 5 તારીખે આવી જજો એટલે કદાચ ઘડીક વારે આવી જજો અને આજની તારીખમાં કદાચ તમે 5 તારીખે આવી ગયા છો કાલ 6ઠી તારીખ બની જઈએ હવે તો 12 વાગી ગયા બરાબર છે દાડો તારીખ બદલાઈ જાય હમણાં ઘડીક રહીને સૂર્યનારાયણ ઉગશે એટલે પાછો 6ઠી તારીખનો નારાયણ ઉગી ગયો અહીંથી ઘેર જાઓ આનંદ કરો મજા કરો સભાની જે પંચની જે મારે ગાવું હતું એ કહી નાખ્યું છે તમને હવે ગાવું નહીં પણ એ આશીર્વાદ આલું છું હવે હું મારા તમારે બોલવું છે અમને ધૂણવા દો તો સારું છે બરાબર હવે આ બધું તમારું સાંભળીએ ને અમે ધૂણીએ એમાં મજા આવે આ પેલા હેડે આવે છે ને અમે એવું આયુર્વેદિક ઓળખતા હોય તો તમે શું કરવા બે હાડ્યા છે એ નહીં ઓળખીએ અમે સભાની જે પંચની જે આનંદ થઈ જશે મજા થઈ જશે જે થઈ જશે મફતભાઈ હરેશભાઈ ગવાયો સભાવાળો કિશનભાઈ આજની જાગરણ મજરે નાલાવું દરેકની મારું વેણ છે મારા ચેહરના મઢની ખાતમુહૂર્ત 5/5નું મારા રવિની જન્મ તારીખ 5/5ની આ અમારી આ ઇતિહાસો રચાઈ જશે ભાઈ સદાયના માટેના રચું મારું વેણ છે તમે હવે એવું મને કહો કે નથી બેહાડવાની મોગલ માતા લાઈન ચોકસી બેહાડી દીધી એવા માના ડાયવર્ઝન વાળી વાતો કરવી હોય તો ઊભા થઈને જતા રહ્યો બસ અહીં તો માનો એના દેવ છે યાર તમે સહકારીને બેહો તો આપણો જોડે રાગ જ નહીં આવે બસ તો એવું બોલો ને યાર અહીં થોડા ભૂવા તમારું ગોમ ઘર જોવા આવ્યા છે યાર